શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 12 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 2 માહિતી સંચારના તત્વો તાસ 8. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2માં આજે આપણે 5મું તત્વ પ્રતિપોષણ વિશે વાત કરવાના છીએ, જેની ઇંગ્લિશમાં ફીડબેક કહેવાય. કોઈપણ સંદેશાની રિસીવર દ્વારા પ્રાપ્તિ બાદ તે સંદેશાના અનુસંધાનમાં જે પ્રતિક્રિયા કરવામાં આવે છે તેને પ્રતિપોષણ અથવા ફીડબેક કહે છે, જે અંતિમ તથા અગત્યનું પરિબળ છે. માહિતી સંચારની જ્યારે વ્યાખ્યા આપણે સમજી હતી ત્યારે વાત કરી હતી કે જ્યારે સેન્ડર કોઈ સંદેશો મોકલે છે યોગ્ય માધ્યમની પસંદગી દ્વારા રિસીવરને, અને રિસીવર જ્યારે પ્રતિક્રિયા આપે છે, એટલે કે આ 5મું તત્વ કે પરિબળ એ જો બરાબર થઈ જાય, પ્રતિક્રિયા જોઈતી મળી જાય, ત્યારે જ માહિતી સંચાર સફળ થયો ગણાય. આગળના ચારેય તબક્કામાં કે ચારેય પરિબળ પાછળ ખર્ચ, સમય, શક્તિ, પૈસા એ બધું લેખે લાગે. તો આ ભલે અંતિમ પરિબળ છે પણ સૌથી અગત્યનું છે, અને આ પરિબળ જ નક્કી કરે છે કે માહિતી સંચાર સફળ થયો કે નિષ્ફળ થયો. જ્યારે સેન્ડર કોઈ એક સંદેશાને મોકલે છે તો એની પાછળ યોગ્ય ફીડબેક મેળવવાનો આશય હોય જ છે, કારણ કે માહિતી સંચાર એને જ કહેવાય જે કોઈ હેતુ માટે કરવામાં આવે છે, હેતુ સાથે કરવામાં આવે છે, કંઈક પરિણામ મેળવવા માટે, કંઈક પોઝિટિવ ફીડબેક મેળવવા માટે કરવામાં આવે છે. એ અપેક્ષા સાથે જ સંદેશાની પસંદગી, તૈયારી, માધ્યમની પસંદગી, રિસીવરની પસંદગી વગેરે જેવી બાબતો પર પૂરતું ચોકસાઈપૂર્વક ધ્યાન આપવામાં આવે છે. આ દરેક તબક્કા ઉપર અગાઉ આપણે વાત કરી ગયા છીએ, અને જ્યારે એ દરેકના ફળશ્રુતિ રૂપે યોગ્ય પ્રતિપોષણ મળે તો તે સેન્ડર તથા સંદેશાવહનની પ્રક્રિયાની સફળતા ગણી શકાય. આ 5 જ બાબત પણ ખૂબ અગત્યની છે, અને એ સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર છે. અને નક્કી કયા તત્વ ઉપરથી થશે? આ 5મા તબક્કા ઉપર, કે આખો માહિતી સંચાર માટે જે કંઈ અત્યાર સુધી આપણે આયોજન કર્યું હતું, મહેનત કરી હતી, વિચારણા કરી હતી, યોજના કરી હતી, એ બધી જ વસ્તુ સફળ થઈ છે કે નથી સફળ થઈ, ક્યાં ચૂક થઈ, ક્યાં નહીં, એ પછીની વાત છે. જો નિષ્ફળતા મળે તો પણ એ નક્કી થશે આ પ્રતિક્રિયાના આધારે. આમ છતાં હંમેશા સંદેશાના પ્રતિ, એટલે કે સંદેશાની બાબતમાં સંદેશા મેળવ્યા પછી હકારાત્મક કે વિધેયાત્મક જ પ્રતિપોષણ મળી રહે છે એવું નથી હોતું. ક્યારેક નિષેધાત્મક પ્રતિપોષણ પણ મળી રહે છે, જેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. આગળના 4 તબક્કા ઉપર દરેક વ્યક્તિએ કે સંસ્થાએ કે સંચાલકે જે કાંઈ મહેનત લીધેલી હોય છે, આયોજન કરેલું હોય છે, વિચારણા કરેલી હોય છે, એમ છતાં પણ આ 5મા તબક્કામાં ક્યારેક નિષ્ફળતા મળી શકે છે. એના માટે આપણે માનસિક તૈયારી પણ રાખવી પડે, એના માટે સંશોધન પણ કરવું પડે, ફેરવિચારણા પણ કરવી પડે. એટલે હંમેશા હકારાત્મક જ વલણ કે આપણને પ્રતિક્રિયા મળે એવું નથી હોતું, ફીડબેક મળે એવું પણ નિષેધાત્મક પણ મળી શકે છે. અને એની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. ક્યારેક રિસીવર છે એની પણ ભૂલ હોઈ શકે, ક્યારેક સેન્ડરની, ક્યારેક માધ્યમ અયોગ્ય પસંદ થઈ ગયું હોય, ક્યારેક વાતાવરણ, ક્યારેક કોઈ માન્યતા પૂર્વગ્રહ, અનેક હોઈ શકે. કયા તબક્કે ચૂક થઈ છે એ તો પછી ફેરવિચારણા કરીએ ત્યારે જ ખ્યાલ આવે, પણ એ શક્યતા છે કે નેગેટિવ ફીડબેક પણ મળી શકે ખરો. નકારાત્મક ફીડબેક મેળવવાના કારણો ઘણા હોઈ શકે. જેમ કે પહેલું જોઈએ તો સંદેશાની રચનામાં ભૂલ, વાક્ય રચના યોગ્ય ન થઈ હોય,
કોઈ શબ્દ છે એ દ્વિઅર્થીય વપરાઈ ગયો હોય તો પણ બની શકે. સંદેશો કદાચ બહુ લાંબો થઈ ગયો હોય તો પણ બની શકે. તો સંદેશો જ્યારે ઘડતા હોઈએ ત્યારે, બનાવતા હોય ત્યારે એની રચનામાં કંઈક ભૂલ રહી ગઈ હોય. શબ્દ કદાચ એવા અમુક હોય કે સાથે ચાર્ટ કે પિક્ચર આપવું જરૂરી હોય અને આપણે ન મૂક્યું હોય, તો સંદેશાની રચનાની બાબતમાં પણ પાછું ઘણું વિચારવું રહ્યું કે શું થઈ શકતું હતું અને શું કરવાનું રહી ગયું. બીજું છે માધ્યમની અયોગ્ય પસંદગી. ક્યારેક બજેટની વધુ પડતી ચિંતા કરવા જતાં યોગ્ય માધ્યમ આપણે ન પસંદ કર્યું હોય તો લાંબી નુકસાની જાય છે. ક્યારેક એવું બની શકે કે માધ્યમમાં કંઈક ટેકનિકલી ફોલ્ટ આવી ગયો હોય, એ પણ બની શકે. ક્યારેક આપણે જે માધ્યમ પસંદ કર્યું છે એમાં આપણી પાસે અને સામા પક્ષ પાસે, બંને પાસે એ માધ્યમ હોવું જરૂરી હોય. બંનેને પાછું એ પ્રોપર વે અને હેન્ડલ કરતાં આવડવું જોઈએ. એમાં ક્યાંક ટેકનિકલી તકલીફ હોય કે કોઈ કર્મચારીને વાપરતા ન આવડ્યું હોય અને ભૂલ થઈ હોય. ત્રીજું છે વધુ લાંબી ચેનલના કારણે પણ અર્થઘટન ભેદ થાય છે. જ્યારે સંદેશો ખૂબ અગત્યનો હોય ત્યારે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચેનલો ટૂંકામાં ટૂંકી રાખવી, ઓછા માધ્યમો રાખવા, જેથી કરીને સંદેશો એના મૂળ સ્વરૂપે રિસીવર સુધી પહોંચે. આ પણ અગત્યની બાબત છે, કારણ કે જેટલા માધ્યમો વધશે એટલી ભૂલ થવાની અથવા તો સંદેશામાં વિકૃતિ આવવાની શક્યતાઓ વધી જાય છે, જે આપણને નકારાત્મક પરિણામ આપવા માટે અથવા તો નિષેધાત્મક ફીડબેક આપણને મળવા પાછળ જવાબદાર હોઈ શકે છે. તો આ બાબતે ખૂબ કેર કરવી જરૂરી છે. ચોથું કારણ છે આપણને નેગેટિવ ફીડબેક મળવા પાછળનું, એ છે માધ્યમમાં યાંત્રિક ખામી. યંત્ર છે તો એ ક્યારેક બગડવાનું પણ ખરું અને એ નક્કી નથી હોતું, કારણ કે આપણે એને હર વખત અંદરથી જોઈ નથી શકતા. તો આ ખામી નિવારવા માટે બની શકે તો જો યંત્ર નાના હોય તો, ધારો કે માઇકની આપણે વાત કરીએ તો 2-3 માઇક એક્સ્ટ્રા રાખી શકાય, કે એકાદ માઇક કદાચ ચાલુ પ્રોગ્રામે કે ચાલુ સૂચનાનું જ્યારે વહન થતું હોય ત્યારે, સેન્ડર કામ કરતા હોય ત્યારે, સંદેશાઓનું વહન કરતા હોય ત્યારે બગડી જાય તો બીજું આપણે આપી શકીએ. માઇક અનેક પ્રકારના આવે છે. ક્યારેક કોલર માઇક પણ આપી શકાય કે સેન્ડર છે એ બધાની વચ્ચે ફરીને વ્યવસ્થિત એ આપી શકે. સાથે સાથે સ્પીકરોની વ્યવસ્થા પણ યોગ્ય કરી શકાય અને સાથે સાથે એના ટેકનિશિયનને પણ ત્યાં આપણે સાથે રાખીએ તો ફટાફટ એનું ખામી નિવારી શકે છે અને આપણને મળતા નેગેટિવ ફીડબેકમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. 5મું, રિસીવરની યોગ્ય સક્રિયતાનો અભાવ. સેન્ડર ખૂબ એક્ટિવ હોય, સમજદાર હોય, ખૂબ એને મહેનત કરી હોય સંદેશા ઉપર, માધ્યમ યોગ્ય પસંદગી કર્યું છે, સમય સ્થળ બધું યોગ્ય છે, પણ જેને એ સંદેશો ગ્રહણ કરવાનો છે એવું બીજું જીવંત તત્વ રિસીવર જો બરાબર ન હોય. આ રિસીવર તત્વ ઉપર આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા ખૂબ ડિટેલમાં, કે જો એ નિષ્ક્રિય થઈ જાય તો પણ આપણને નેગેટિવ ફીડબેક મળી શકે છે. માટે જ રિસીવરની જવાબદારી ઘણી છે. 6થા પોઈન્ટમાં એ જ વાત છે કે રિસીવરની સમજદારી, એનો અનુભવ, વ્યવસાયિક સૂઝ, તર્કનો અભાવ, બંને પક્ષ વચ્ચે મતભેદ કે માનસિક તણાવ, આવા અનેક કારણ છે કે જે સંદેશાને નેગેટિવ ફીડબેક આપવા માટે જવાબદાર ગણી શકાય. રિસીવર પોતાની ભૂમિકા માટે સમજદારી ન ધરાવતો હોય, એને રિસીવર તરીકેનો અનુભવ ઓછો હોય કે અયોગ્ય હોય, વ્યવસાયિક સૂઝ જ નથી એનામાં કે પોતાને શું કરવું જોઈએ, કોઈ તર્ક કરવાની શક્તિ પણ એનામાં ઓછી છે કે ભાઈ સેન્ડર શું કહે છે ને કેવી રીતે સમજીને ગ્રહણ કરાય અને કેવી રીતે પાછું પોતાએ સેન્ડર તરીકે કામ કરી શકાય, એવા તર્કનો એનામાં અભાવ છે. ક્યારેક સેન્ડર અને રિસીવર વચ્ચે મતભેદ ચાલ્યા કરતા હોય, કોઈક સ્ટ્રેસ ચાલતો હોય મેન્ટલ, ત્યારે પણ બની શકે કે આપણને નેગેટિવ ફીડબેક મળે.
તો રિસીવરે આ બધી બાબતમાંથી મુક્ત રહેવાનું છે, જેની આપણે આગળના તાસમાં ચર્ચા કરી ગયા. તો એક કારણ તરીકે આને પણ ગણી શકાય. આજે આપણે બધી વાત કરી એ બધા સંદેશાને લાગુ પડે છે, છતાં પણ હંમેશા ગેરસમજને લીધે જ નેગેટિવ ફીડબેક મળે છે એવું પણ હોતું નથી. ક્યારેક બીજું કોઈ તત્વ પણ જવાબદાર હોઈ શકે છે, જેની આપણે આગળ ચર્ચા કરી. આ બંને પ્રકારના ફીડબેક એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંને ફીડબેક છે, એને પોતપોતાનું મહત્ત્વ છે. પણ એ બંનેને આપતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે, તો જ એનું મહત્ત્વ છે. તો એ શું મહત્ત્વ છે અને શું ધ્યાનમાં રાખવું જોઈએ, એ બંને વસ્તુને આપણે વિગતવાર જોઈએ. ફીડબેકમાં પહેલો આવે છે પોઝિટિવ ફીડબેક. સેન્ડરે મોકલેલા સંદેશાનો રિસીવર જો સાચો પ્રત્યુત્તર આપે અથવા તો સેન્ડરની અપેક્ષામાં જે હોય એ પ્રત્યુત્તર, કેવું વલણ, કે પ્રકારનું વર્તન કરવામાં આવે તો એને પોઝિટિવ ફીડબેક કહેવાય. આ હકારાત્મક ફીડબેક બધાને ગમતો હોય છે, અને જો આ પ્રકારનો ફીડબેક યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો સેન્ડરની પ્રગતિમાં, પ્રયત્નમાં અને પ્રેરણામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાણ પૂરી શકાય છે. હવે આ વાતને સમજી લઈએ. સેન્ડરે જે મહેનત કરી હોય છે માધ્યમની પસંદગીમાં, સંદેશાની રચનામાં, સંદેશો કઈ જગ્યાએ આપવો એનો સમય અને સ્થાનની પસંદગીમાં, રિસીવરની પસંદગીમાં, એ બધાનો એને નિચોડ જો પોઝિટિવ ફીડબેક મળશે એના ઉપરથી જ કાઢવામાં આવે, અને એનો આનંદ કે એની સફળતા એના પર આધારિત હોય છે. એટલે જો એ યોગ્ય થાય, યોગ્ય વ્યક્તિ દ્વારા થાય, યોગ્ય રિસીવર દ્વારા થાય, યોગ્ય સમયે પાછો ફીડબેક જો મળી જાય તો એ ખરેખર સેન્ડરની પ્રગતિમાં, પ્રયત્નમાં અને પ્રેરણામાં ખૂબ ફાળો આપે છે. તો એ બીજી વખત પણ ધ્યાન રાખશે, અને આ જ રીતે આટલી જ કાળજીપૂર્વક એ પોતાનું કામ કરશે માહિતી સંચારનું, અને એની શૈલી પણ ધીરે ધીરે વધારે સુંદર અને સુદૃઢ થતી જશે. પોઝિટિવ ફીડબેકનું આ ખૂબ અગત્યનું પાસું છે, જેથી રિસીવરે શક્ય હોય ત્યાં સુધી પોતાની ભૂમિકા વ્યવસ્થિત ભજવીને યોગ્ય સમયે, યોગ્ય રીતે સેન્ડરને પ્રતિક્રિયા એટલે કે ફીડબેક આપવો જ જોઈએ. પણ આ પોઝિટિવ ફીડબેક જો વધારે માત્રામાં કે ઓછી માત્રામાં આપવામાં આવે તો તેની અસરો જુદી જુદી હોય છે, એ પણ સમજી લઈએ. જો નાની એવી બાબત માટે સેન્ડરને વધારે પડતો પોઝિટિવ ફીડબેક આપવામાં આવે તો એ વ્યક્તિમાં ગુરુતા ગ્રંથિ આવી જાય છે. એને એમ થાય છે કે મને તો બધું જ ફાવે છે, મને બધું આવડે છે. તો એનો કદાચ એવો ઇફેક્ટ થાય કે વધારે મહેનત કરતાં અટકી જાય. જેનામાં ગુરુતા ગ્રંથિ આવશે એ પોતાની પ્રગતિ માટે પછી બહુ મહેનત કદાચ ન કરે, એવું બની શકે. એના વર્તનમાં પણ ફેર આવી શકે, એની શૈલીમાં પણ ફેર આવી શકે, એ પણ વ્યાજબી નથી. એક રીતે જોઈએ તેની પ્રગતિ કદાચ અટકી જાય કે એની છાપ રિસીવર ઉપર જુદી પડી શકે, એવું બને. એટલે જ્યાં બહુ જરૂરી નથી, હા પોઝિટિવ જ આપવો છે, પણ જેટલી માત્રામાં આપવો છે, જે રીતે આપવો છે એ પણ કુશળતા માગી લેશે રિસીવર માટે, કે કઈ રીતે સેન્ડરને ફીડબેક આપવો છે. ન વધારે ન ઓછું, તો એનો પ્રકાર અને પ્રમાણ, રીત, એ દરેક વસ્તુ પણ વિચારણા માગી લે છે. વધારે પડતા ખોટા પોઝિટિવ ફીડબેકથી સેન્ડરની આત્મવિશ્વાસમાં ખૂબ વધારે પડતો વધારો થાય, અને એના કારણે એ જો વધુ મહેનત કરતાં અટકાઈ જાય તો એની પ્રગતિ રૂંધાઈ જાય. અને જો ઓછો પોઝિટિવ ફીડબેક આપવામાં આવે તો સેન્ડરમાં લઘુતા ગ્રંથિ આવી જવાના કારણે પણ એની પ્રગતિ ઉત્તરોત્તર ઘટતી જાય છે. એટલે કે ખરેખર જો એણે ખૂબ મહેનત કરી જ હોય અને એ યથાર્થ હોય તો રિસીવરે એને એ માત્રામાં ખરેખર ફીડબેક આપવો જ જોઈએ. જો કોઈ કર્મચારીને સેન્ડર તરીકે જ્યારે એ ભૂમિકા ભજવતો હોય ત્યારે, અથવા તો જેણે કોઈ કામ સરસ કર્યું હોય ત્યારે એના ઉપરી કે સંચાલક
યોગ્ય ફીડબેક ન આપે તો એ વ્યક્તિ કદાચ ખૂબ સેન્સિટિવ હશે અથવા તો નિષ્ઠાવાન હશે, તો એ કામમાં ગુણવત્તાનો ભોગ નહીં આપે, પણ એના કાર્ય સંતોષમાં ચોક્કસ ઉણપ આવી જશે. એના અંદરથી લઘુતા ગ્રંથિ ફીલ થશે, કામ કરવાની મજા નહીં આવે સંસ્થામાં. તો આ વસ્તુ પણ સંચાલકે ધ્યાનમાં રાખવાની છે. અને તેના કારણે રિસીવર કાર્ય કરવામાં નિષ્ક્રિયતા દાખવે છે. જેને યોગ્ય ફીડબેક નહીં મળે એ વ્યક્તિ કામ તો કરશે. આમાં પણ બે વસ્તુ થઈ શકે. જ્યારે આપણે કોઈ કર્મચારીને એના પ્રમાણમાં મળવો જોઈએ તો ફીડબેક ઓછો આપીએ તો એ વસ્તુ બીજા કર્મચારી પણ જુએ છે, તો કદાચ એ સારું કામ કરવાનું જ બંધ કરી દે, એવું પણ બને. તો સંસ્થાએ આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે. બીજું કે કર્મચારી જે કામ કરતો હોય છે એ નિષ્ઠાવાન હોય, જેમ આપણે આગળ વાત કરીએ એમ એ કામને ગુણવત્તામાં ફેર નહીં કરે, પણ એ પોતાની જીવંતતા ધીરે ધીરે ગુમાવતો જશે, યાંત્રિક બનતો જશે અને યંત્રવત એ સંસ્થામાં કામ કરશે. અને ધીરે ધીરે કદાચ બની શકે કે એનામાં નિષ્ક્રિયતા પણ આવી જાય. તો આ બાબત બહુ અગત્યની છે. ફીડબેક સેન્ડર રિસીવર બંનેને માનસિક રીતે ખૂબ અસર કરે છે અને આગળ પડતા એના જે બીજા આગળના પ્રોજેક્ટ છે એને અસર કરશે, એની આ માનસિક સ્થિતિ. તો આ આપતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. બીજો ફીડબેક છે નેગેટિવ ફીડબેક. હંમેશા પોઝિટિવ ફીડબેક સારું પરિણામ જ લાવે એવું જરૂરી નથી. ઘણીવાર નેગેટિવ ફીડબેકને કારણે પણ વ્યક્તિ કલ્પના બહારની પ્રગતિ કરી શકે છે. આનું એક નાનકડું ઉદાહરણ આપણે સમજીએ કે જ્યારે બાળક ખૂબ નાનું હોય અને ખોટું વર્તન કરતું હોય છે ત્યારે વડીલો એમ કહે છે કે તો તારી સાથે નહીં બોલીએ. આ નેગેટિવ ફીડબેક આપવાના કારણે બાળકને આપણું મહત્ત્વ વધારે હોય છે, એટલે એ ખોટું કામ મૂકી દે છે. તો પરિણામ છે એ આપણે શું કે ફીડબેક એને નેગેટિવ આપીએ છીએ, પણ એનું પરિણામ છે એ પોઝિટિવ આવે છે. આ જ કર્મચારીને માટે પણ થઈ શકે. ક્યારેક કર્મચારીને અનૌપચારિક રીતે આપણે એને ગાઈડન્સ આપતા હોય ત્યારે એમ પણ કહી શકાય કે તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. આટલોક નેગેટિવ ફીડબેક આપવાથી જો એ કર્મચારી યોગ્ય લેવલનો હશે તો એ તરત જ પોઝિટિવ ફીડબેક આપશે આપણને અને પોતાની શૈલીમાં કે કામની ગુણવત્તામાં સુધારો આપણને આપશે. માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ નેગેટિવ ફીડબેક આપે ત્યારે પહેલાં તેનું યોગ્ય અર્થઘટન કરવું જોઈએ. વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીની તરીકે આ બાબત તમારે ખાસ સમજવાની છે. જો તમે કોઈ જગ્યાએ કર્મચારી તરીકે કામ કરતા હો અને ઉપરી તરફથી નેગેટિવ ફીડબેક મળે તો હંમેશા નિરાશ નથી થવાનું, પણ આપણે આપણું સ્વમૂલ્યાંકન પણ કરવાનું છે કે આપણાથી ક્યાંક કદાચ કોઈ ચૂક નથી થઈ ગઈ ને, અને આપણા ઉપરીએ એની ફરજ મુજબ આપણને નેગેટિવ ફીડબેક નથી આપેલો ને. જો એને આપેલો હોય તો સાદર સહિત એને સ્વીકારી અને આપણે આપણી ભૂલ સ્વીકારવી જોઈએ અને એનું યોગ્ય અર્થઘટન કરવું જોઈએ અને એ બાબતે ક્ષમા યાચના કરી અને આપણે એ નેગેટિવ ફીડબેક માટે જરાય નેગેટિવ રહેવાનું નથી. સાથે સાથે જો તમારે સંચાલક તરીકે ભૂમિકા ભજવવાની હોય તો નેગેટિવ ફીડબેક આપતી વખતે પણ ધ્યાન તો રાખવાનું છે કે સામેવાળી વ્યક્તિનું સ્વમાન છે એ ગવાય નહીં, અને સામેવાળી વ્યક્તિ પણ માણસ છે, ભૂલ થઈ શકે. એને ધ્યાનમાં રાખીને સમય, સ્થળ, પ્રમાણ, રીત આ બધાનું ધ્યાનમાં રાખીને નેગેટિવ ફીડબેક આપવો જોઈએ. તો એનો કદાચ બની શકે કે આપણને પોઝિટિવ ફીડબેક મળે. જ્યારે પણ નેગેટિવ ફીડબેક મળે ત્યારે સૌ પ્રથમ તેના પર વિચાર કરવો જોઈએ, કારણ કે બની શકે કે ક્યારેક એની પાછળ કોઈ હેતુ કે ઉચ્ચ ભાવના કે તથ્ય રહેલું હોય. આ સમજવું ખાસ જરૂરી છે. માત્ર કોઈએ નેગેટિવ ફીડબેક આપ્યો એના કારણે નિરાશ પણ નહીં થવાનું, ઉગ્ર પણ નહીં થવાનું કે પાછો સામે નેગેટિવ ફીડબેક પણ તાત્કાલિક નથી આપવાનો. બંને ફીડબેક રિસીવર માટે સારા બની શકે જો સેન્ડર તેને પરિસ્થિતિ પ્રમાણે મોકલે. આગળ જેમ વાત કરીએ એમ જ્યારે આપણે સંચાલક તરીકેની ભૂમિકા ભજવતા હોઈએ
ત્યારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણને એનું રિઝલ્ટ પોઝિટિવ જોઈએ છે, તો નેગેટિવ ફીડબેક કેટલા પ્રમાણમાં આપવો કે પોઝિટિવ પણ કેટલા પ્રમાણમાં અને કઈ રીતે આપવો જોઈએ. આ બંને પ્રકારના ફીડબેક છે એ પોતપોતાના સ્થાને યોગ્ય છે. બંને દ્વારા આપણે આપણું ધારેલું પરિણામ મેળવી શકીએ છીએ. દરેકને પોતાનું આગવું મહત્ત્વ છે, પણ ક્યારે કયો વાપરવો, કોની સાથે કયો વાપરવો, કેટલા પ્રમાણમાં, કયા સ્થળે, આ દરેક વસ્તુ છે એ એકદમ વ્યક્તિગત થઈ જાય. એ તો સમય, સ્થળ, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે જ સંચાલક નક્કી કરી શકે. અથવા તો બે કર્મચારી વચ્ચેનો સંવાદ હોય કે કોઈ પ્રતિક્રિયા કે ક્રિયા હોય, તો એ બંને વચ્ચેના પરિસ્થિતિના સંજોગો ઉપર જ આધારિત હોય છે. આમાં આપણે કોઈ ખાસ બધા માટેના કોમન સમીકરણો નહીં આપી શકાય, કારણ કે આપી શકવા શક્ય નથી. પણ વિચાર ચોક્કસ કરવાનો છે અને એટલું પણ એક બેલેન્સ્ડ માઇન્ડ રાખીને વિચારવાનું છે કે બંને ફીડબેક છે એ યોગ્ય રીતે, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય વ્યક્તિને આપવામાં આવે તો બંને છે ફાયદાકારક થાય છે. તો એની પસંદગી અને એને કરવાની પ્રક્રિયા યોગ્ય થાય એ જરૂરી છે.